ટાંકા બનાવવામાં આવતા હતા, ત્યારબાદ ઘર બનાવવામાં આવતા હતા, કારણ કે ઘર બનાવવા માટે પણ પાણીની જરૂરત હતી. પ્લસ આ ટાંકાનું પાણી મેં તમને કીધું કે મઘા અને આદ્રા નક્ષત્રમાં ભરવામાં આવે છે, જેમાં બેક્ટેરિયા હોતા નથી. અને આ પાણી પૂજામાં વપરાય, વાસણ તાંબા પિત્તળના વાસણ ધોવામાં વપરાય, રસોઈમાં વપરાય. અને આ પાણી એક ભાઈ હમણાં આવે છે, એ પાણીમાંથી એ ડાયાબિટીસ અને કેન્સરની દવા પણ બનાવે છે. જેથી આ પાણી આપણે સોનું કહીએ છીએ કે આ સોનું છે આપણે જૂનું, પણ ઘણા લોકોને અવેરનેસ નથી. એ ઘણા લોકોએ ટાંકા પુરાઈ દીધા છે. તે ઉપરાંત ઘણા લોકો અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પણ જવા દે છે, જે ખોટું છે. એકચ્યુઅલી મઘા અને આદ્રા નક્ષત્રનું જ પાણી ઉતારવામાં આવે, જે પવિત્ર ગણાય છે, એમાં બેક્ટેરિયા હોતા નથી. અને જે નીચે 12 ફૂટ પછી નીચે મોટો રૂમ છે, એમાં 15,000 થી 17,000 લીટર પાણીની કેપેસિટી છે. અને એ રૂમનું પ્લાસ્ટર ચૂનો, ગુગળ અને મગથી કરવામાં આવે છે, જેનામાં બેક્ટેરિયા નથી થતા અને લીલ બાંધતી નથી. માટે આ જે pH વેલ્યુ 7 જે કહે છે એ પ્રમાણેનું આ પાણી છે, જે મિનરલ વોટર કરતાં પણ અતિ ઉપયોગી પાણી આ છે. અને તમે વિચાર કરી શકો કે 10 વર્ષથી આ પાણી છે, તમને અંદર જમ્સ પણ દેખાશે નહીં.